हेलो फ्रेंड्स, सौप्रथम तो आरजे खुशी लिंबाचिया અને હરિનાઈ આદિવાડા મહેસાણા તરફથી આપ સર્વેને જય લીંબચ। તો ફ્રેન્ડ્સ, લીંબચ કર્મચારી મિત્ર મંડળ મહેસાણા દ્વારા 23મો વાર્ષિક સ્નેહ મિલન અને શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ઓએનજીસી વાળા અને ગોવિંદભાઈ મંત્રી છે તેમના દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે। તો ફ્રેન્ડ્સ, ખરેખર આગેવાનશ્રીઓ અને લીંબચ કર્મચારી મિત્ર મંડળ મહેસાણા એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે। તો હું આરજે ખુશી लिंबाचिया અને વીઆઈ ન્યૂઝની ટીમ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ફ્રેન્ડ્સ, અહીંયાના આગેવાનશ્રીઓ આપણી સાથે ઉપસ્થિત છે, તો આવો એમની સાથે થોડીક વાતચીત પણ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણા આજના સમારંભના મુખ્ય મહેમાન એવા અને 5 મંદિરોના જે ટ્રસ્ટી તરીકે સેવા બજાવી રહ્યા છે એવા વડીલશ્રી અને જે સમાજની પ્રગતિમાં મદદરૂપ થવા માટે હર હંમેશ તત્પર રહેતા એવા અશોકભાઈ વૈદ વિસનગરવાળા પણ જે આપણી આજે હાજર છે, તો એમની સાથે થોડી વાતચીત કરી લઈએ। તો આ અવસર બદલ આ સમાજના હોદ્દેદારો અને આ મિત્ર મંડળ વિશે આપશ્રીનું શું કહેવું છે? બેન, અમે આ મંડળની જ્યારે સ્થાપના કરી ત્યારે ફક્ત 11 સભ્યોથી અને 11 રૂપિયાની સભ્ય ફીથી કરી હતી અને એમાં વડીલોને અમે પહેલાં પ્રાયોરિટી આપી હતી। સમાજનું એકત્રીકરણ કરવો, મહેસાણા જિલ્લાના તમામ વિભાગોને સાથે જોડવા, ગવર્મેન્ટ તમામ કચેરીઓ જે છે એની અંદરના આપણા ભાઈઓને પણ સાથે જોડવા। સરકારી કોઈપણ જાતનું કામ હોય તો આપણો ભાઈ કોઈ જગ્યાએ અટવાય નહીં। જો કર્મચારી મિત્ર મંડળનો સભ્ય હોય તો એ ઓફિસમાં જઈ અને એનો જ સીધો સંપર્ક કરે એમાં, જેના કારણે સીધું આપણું કામ સરળ થાય અને આપણને સાચું માર્ગદર્શન મળે। અને આના હેતુસર આ એક નવું આપણું અને એમાં હેડિંગ આપવામાં આવ્યું છે લીંબજ। માં લીંબજ આપણી કુળદેવી છે, જેના નામથી આપણી આ મંડળની સ્થાપના કરવામાં આવેલી અને એની અંદર ખૂબ સારી રીતે 11 સભ્યોમાંથી આજે 200 સભ્યો કરેલા છે અને આના લગભગ પરિવાર સભ્યો લઈ 450 જેટલા પરિવાર સદસ્યો થાય છે એમાં। અને આ વખતમાં 23માં પ્રવીણભાઈ લીંબાચિયા જે પાલનપુરના છે અને એમને અહીંયા આગળ જ્યારે અહીંયા ઓએનજીસીમાં જોઈન કર્યું ત્યારે એમનો કોઈ પરિચયમાં નહોતો, પણ એ આ કર્મચારી મિત્ર મંડળમાં ભળ્યા, એમની ખૂબ સુંદર કામગીરી રહી અને આ મંડળને આજે પણ ખૂબ પ્રગતિના પંથે લઈ ગયા। બાળકોને ઇનામ વિતરણના કાર્યક્રમો રહેશે આપણા, અને એવા અન્ય ઘણા બધા કાર્યક્રમો રહેશે કે સમાજની અંદર જે લોકો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એના પણ આપણા અહીંયા આગળ કાર્યક્રમોમાં એ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે। આવી અનેક સંસ્થાની આપણી પ્રવૃત્તિ રહેલી છે એમાં। આપ જે ખુલ્લા મને દાન કરી રહ્યા છો, સમાજને આટલી મદદ કરી રહ્યા છો, તો એમાં આપના ફેમિલી તરફથી કેવો સપોર્ટ મળે છે? બેન, મારી ફેમિલી મને પૂછ્યા વગર કોઈ પણ જાતનું જાતે પણ દાન ડિક્લેર કરે છે। અને આજે હાલનો એક દાખલો હતો, હું આગળની હરોળમાં હતો અને મારા મિસિસે 5000 રૂપિયા એમને જાતે ડિક્લેર કર્યા। એ ઉપરાંત મેં ઘણી સંસ્થાઓમાં મારા મિત્ર રમેશભાઈ છે, બંને રમેશભાઈ પ્રેઝન્ટ છે, એવી નાની નાની સંસ્થાઓમાં માં લીંબજના નામથી મેં 51,000ના અલગ અલગ સંસ્થાઓમાં દાન આપ્યા છે। એક પ્રેરણારૂપ થાય કે આજે શરૂઆત આપણે કરીશું તો બીજા લોકો એને જોઈને આપશે એમાં। તો હું જે સંસ્થાઓમાં ટ્રસ્ટી છું ત્યાં તમામ સંસ્થાઓમાં 51,000નું જ મારું શરૂઆતથી દાન હોય છે અને એનાથી બીજાને પ્રેરણા મળે, નહીંતર દાન અમને કોઈ ના હાલે જો અમે દાન ના આપીએ તો એમાં। આપણા આજના સમારંભના અન્ય મુખ્ય મહેમાન એવા આપણા સમાજના જેને ભામાશા આપણે કહી શકીએ તેવા પાટણવાળા પ્રગતિ નાઈ સમાજ સેવા ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ અને લીંબચ યુવા સંગઠન મહેસાણા જિલ્લા પ્રમુખ એવા રમેશભાઈ ચડસનાવાળા પણ આપણી સાથે ઉપસ્થિત છે, તો એમની સાથે પણ વાત કરી લઈએ। તો જેમ આપણને અશોકભાઈએ જણાવ્યું કે એમનું આ વિશે શું અભિપ્રાય છે, તો આપ પણ જણાવો કે આ અવસર બદલ આપનો શું અભિપ્રાય છે? લીંબચ યુવા સંગઠન મહેસાણા 23મો સ્નેહ મિલન અને શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજી રહ્યો છે, ત્યારે પ્રવીણભાઈ ઓએનજીસીવાળા જેઓના ખૂબ જ ઉત્સાહ અને ખૂબ જ ધગસ, ખંત અને મહેનતના કારણે આજે 23મો સ્નેહ મિલન કાર્યક્રમ ખૂબ જ સુંદર ચાઇના ગાર્ડન પાર્ટી પ્લોટની અંદર યોજાઈ રહ્યો છે। અશોકભાઈ સાહેબ, હરેશભાઈ, રમેશભાઈ, બિલિયા નિવાસી તમામ દાતાઓના સાથ સહકારથી આજે અમે સુંદર આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને સમાજના જે તેજસ્વી તારલાઓ છે એ તેજસ્વી તારલાઓને અમે આજે ઇનામો આપીને ખૂબ જ પ્રોત્સાહિત કરી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓમાં જે અલગ અલગ ટેલેન્ટ પડી છે એ ટેલેન્ટને બહાર લાવવા માટે અને એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આજે અમે આ સુંદર કાર્યક્રમ કર્યો છે। પ્રવીણભાઈ અને એમની બોડીએ સુંદર કાર્યક્રમ કર્યો છે, એ બદલ એમની આખી ટીમને અમે સુંદર અભિનંદન આપીએ છીએ। એ પ્રગતિ કરે, લીંબચ કર્મચારી મિત્ર મંડળ પ્રગતિ કરે અને અમે રાત દિવસ એમની સાથે છીએ સહકાર આપવા માટે। એ જ થેન્ક યુ।
આપણા સમાજનું ગૌરવ અને સમાજમાં આગળ પડતા કાર્યકર કે જે પ્રખર સમાજસેવી છે એવા મુંબઈ મંડળના પ્રમુખ અને રમેશભાઈ શ્રી બિલિયા નિવાસી છે, તો એમની સાથે પણ વાતચીત કરી લઈએ. તો આ સમારંભમાં આપને આપનો કિંમતી સમય આપ્યો છે, તો એ બાબત સર આપ શું કહેવા માંગશો? ખરેખર આ 23મો આ લોકોનો કાર્યક્રમ છે. એમાં પ્રમુખો દરેક બદલાતા હોય છે વારે વારે, પરંતુ એવું નથી કે ભાઈ આ પ્રમુખે વ્યાખ્યા આપી કે આમ આપી. ભાઈ અશોકભાઈએ કહ્યું હતું કે ભાઈ ફલાણા ભાઈ ટ્રસ્ટી, ફલાણા ભાઈ ટ્રસ્ટી, પણ ટ્રસ્ટીઓનો ઉત્સાહ વધારવા માટે, એમ પ્રમુખોનો ઉત્સાહ વધારવા માટે જે પ્રવીણભાઈએ જહેમત ઉઠાવી અને એમાં આજે મારા મિત્ર એવા રમેશભાઈએ મારા મુંબઈ મંડળની જે પ્રેરણા લઈ અને એક 10 મિનિટની અંદર 1,20,000 જેવું માતબર દાન એમને જે એકઠું કર્યું, એ મારા મુંબઈ મંડળનું નામ એમને દીધું અને એ આપણા સમાજ માટે ગર્વની વાત છે. મારા મુંબઈ મંડળનું નામ એવું રમેશભાઈએ મહેસાણા મુકામે આ પ્રોગ્રામમાં બહુ જાગૃત કર્યું છે, એનો મને ખૂબ આનંદ છે. અને આવી રીતે આ બધું મંડળો કામ કરતા રહે એ જ પ્રાર્થના. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, આજના સમારંભના અતિથિ વિશેષ એવા ગુજરાતના જે પણ આપણા સમાજની પ્રગતિ થઈ રહી છે એમાં સિંહ ફાળો આપનાર લીંબચ યુવા સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી એવા કલ્પેશભાઈ લીંબાચિયા જે ઊંઝા નિવાસી છે તેમની સાથે પણ આપણે વાતચીત કરી લઈએ. તો આ અવસર બદલ આપશ્રીનો શું અભિપ્રાય છે? શ્રી લીંબાચિયા કર્મચારી મિત્ર મંડળ આયોજિત ઇનામ મિત્ર અને કાર્યક્રમમાં જે બહોળી સંખ્યામાં મહેસાણામાં વસતા કર્મચારી મિત્રોએ અહીંયા ભાગ લીધો, બાળકોને ઇનામ વિતરણ માટે જે પ્રોત્સાહન કર્યા એ બદલ આ કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર. અને જે દાતાઓ અહીંયા દાન આલીને આ પ્રોગ્રામને સક્સેસ કર્યો એમને પહેલાં આભારી છીએ કે દાતા વગર કોઈ પ્રોગ્રામ સક્સેસ થઈ શકતો નથી. બીજું, અમે સમાજના વિવિધ તાલુકા અને જિલ્લા લેવલે આવા જે કાર્યક્રમોને પ્રોત્સાહન કરવા માટે બનાસકાંઠાના અંદર ચોપડા વિતરણ, જ્યાં હજી પસાર છે આપણો બનાસકાંઠા વિસ્તાર, ત્યાં આવા દાતાઓના દાનથી ભવિષ્યના આગળના કાર્યક્રમમાં બાળકો દત્તક લેવાના છે. અને નાઈ સમાજે એક એવો નિર્ણય કર્યો છે કે એવું જલ લીધું છે કે અમારો સમાજનો, નાઈ સમાજનો એક છોકરો શિક્ષણ વગર વંચિત ના રહે, એવી અહીંથી અમે પ્રેરણા લઈ સાથે મળી અને અહીંયાથી પ્રેરણા લીધી છે. અને આખા ગુજરાતના અંદર ઉત્તર ગુજરાત સમગ્ર નાઈ સમાજનો એક અધિકારી ગમે તે શાખામાં હોય એવી મા લીંબચની પ્રાર્થના કરીએ અને સાથ સરકાર મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. યુવા વર્ગ અને જે વિદ્યાર્થી મિત્રોનું અત્યારે સન્માન થયું, તો એમને તમે શું સંદેશ આપવા માંગશો? જે આ વિદ્યાર્થીનું સન્માન કર્યું એ વિદ્યાર્થી જ ભવિષ્યના આ સ્ટેજ ઉપર દાતા તરીકે બેસે અને સમાજે જે એમની કદર કરી છે એવી ભવિષ્યના એ સારી કારકિર્દી પામે ત્યારે આ સમાજની કદર કરે એવી હું એમના ભાઈ આશા રાખું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણા સમાજના સક્રિય કાર્યકર અને ખૂબ જ દિલપૂર્વક સમાજ માટે કાર્ય કરતા એવા 22 વિભાગના પ્રમુખ શ્રી હરેશ મહેસાણા નિવાસી શ્રી હરેશભાઈ પણ આપણી સાથે હાજર છે, તો એમની સાથે પણ થોડી વાતચીત કરી લઈએ. તો આ અવસર બદલ આપશ્રીનું શું કહેવું છે? એકચ્યુઅલી મેડમ, અમારું આ લીંબચ કર્મચારી મિત્ર મંડળ મહેસાણા સિન્સ 1996 એટલે કે સતત 23 વર્ષથી આ કર્મચારી મિત્ર મંડળ થનગની રહ્યું છે અને વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ, સમાજની અંદર બ્લડ ડોનેશન કેમ્પ કદાચ સૌથી પહેલો કર્યો અને તો લીંબચ કર્મચારી મિત્ર મંડળ મહેસાણા દ્વારા 108 બોટલ અમે 1998ની સાલમાં સ્વામિનારાયણ મંદિરની અંદર આપણે 108 બોટલ અમે ટેપિંગ કર્યું હતું. એ સિવાય આ મંડળનું મુખ્ય હેતુ એવું છે કે અહીં અમે કોઈ વાડા કે પાડામાં માનતા નથી, કોઈ પાટાવાડા, કોઈ તેર, કોઈ સમાજ નહીં. અમારે તો માત્ર લીંબાચિયા નાઈ સમાજનું આ મંડળ છે અને એમાં તમામ ગોળના મિક્સ સભ્યો સભાસદો છે અને એ થકી અમે એકબીજાને શાંતિથી મળી શકીએ. એકબીજાના કામ હોય સરકારી કચેરીઓમાં, સરકારી કચેરીઓમાં, તો ઓળખાણથી આ મંડળનો હેતુ એ છે કે કોઈ બી કચેરીમાં અમારો કર્મચારી નોકરી કરતો અને સભાસદ હોય તો અમે શાંતિથી એને મળી શકીએ છીએ અને સાચી માહિતી, સાચી માર્ગદર્શન અમે આ મંડળ દ્વારા અમે મેળવી શક્યા છીએ કે જેથી કરીને અમે ક્યાં ફરવું પડતું નથી. એટલે આ મંડળના મુખ્ય હેતુ તો આ છે. એ સિવાય ગેટ ટુગેધર, વિદ્યાર્થી ઇનામ
તેજસ્વી તાલાઓનું સન્માન, વિશિષ્ટ સિદ્ધિ મેળવનારાનું સન્માન અહીંયા આ મંડળ સતત કરે છે અને કરતું આવ્યું છે. અને આગામી વર્ષે તો અમારા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ એક નવો પ્રોજેક્ટ લઈને આવે છે. એ અત્યારે સસ્પેન્સ છે, પણ આવતી સાલ દરેકને અમે ખુશ કરવા માગીએ છીએ. દરેક સભાસદને એક સરસ મજાની મંડળ તરફથી ગિફ્ટ પણ આપવાનું એમને પ્લાનિંગ કરી રાખ્યું છે. તો એ કદાચ આવતા વર્ષે એ પરિપૂર્ણ થશે એવી હું અપેક્ષા રાખું છું. થેન્ક યુ મેચ. તો ફ્રેન્ડ્સ, જેમની અથાગ મહેનત અને પરિશ્રમથી કેટલી મહેનત કર્યા પછી આ અવસર આપણા આંગણે આવ્યો છે અને આ શુભ કાર્ય પાર પડ્યું છે, એવા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ONGC વાળા સાથે પણ થોડી વાતચીત કરીએ. તો આ અવસર પાર પાડવા માટે આપ શ્રીને, આપની ટીમ અને આપના જે પણ સભ્યો છે એમના તરફથી કેવો પ્રતિભાવ મળ્યો? સૌથી પહેલાં તો હું મારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વિશેષમાં કે જે મારા બે સાહેબો રમેશભાઈ અને અશોકભાઈ બંને રિટાયર્ડ છે, મતલબ 60 અબાઉ છે, અને હું એમનાથી ઘણો બધો નાનો છું, છતાં મારો ઓર્ડર અને એમનું કામ છે. રમેશભાઈ સાહેબને મેં પત્રિકા માટે 3 દિવસ દોડાયા, સાહેબ 3 દિવસ સતત દોડ્યા આવી ઠંડીમાં, સવાર સાંજે. અશોકભાઈ સાહેબને જ્યારે કહું ત્યારે અશોકભાઈ એ ખરેખર મારી જે આખી ટીમ છે, જે મારા મંત્રી છે, મારા ઉપપ્રમુખ વિનુભાઈ છે, મારા મંત્રી ગોવિંદભાઈ, શિક્ષક સંજયભાઈ, કૌશિકભાઈ, કનુભાઈ વિજાપુરવાળા, તમામે તમામ મારા ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે જે પણ મને જે આ પ્રોગ્રામની અંદર દાતાઓ મળ્યા એમનો હું વિશેષમાં અભિનંદન પાઠવું છું કે કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય તો પૈસા વગર થતો નથી. તો જે પણ દાતાઓએ જે પણ દાન આપ્યું એ દાતાઓને હું વિશેષમાં ખૂબ ખૂબ અંતરથી એમને અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ આભાર. તો હા ખૂબ સુંદર મજાનું કાર્ય કરનાર અને ખૂબ સરસ આયોજન કરનાર એવા સમાજના જાગૃત આગેવાન શ્રી મંત્રી શ્રી ગોવિંદભાઈ પાંચોટવાળા પણ આપણી સાથે હાજર છે. તો એમની સાથે પણ થોડી વાતચીત કરી લઈએ. તો આ અવસરને પાર પાડવા માટે તમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય અથવા તમને કેવો સપોર્ટ મળ્યો તમારી ટીમ તરફથી કે અન્ય જગ્યાએથી, તો તમે જણાવો. સૌપ્રથમ સર્વને જય માં લીંબચ. ઇંગ્લિશમાં એક કહેવત છે, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિપાર્ટેડ વી ડિવાઇડ. મંત્રી તરીકેનો મારો આ પ્રથમ અનુભવ છે. ગઈકાલે રાત્રે અમે બધા અહીંયા આગળ એકત્ર થયા હતા, પ્રમુખને ઉપપ્રમુખને રમેશભાઈ ને અશોકભાઈ બધા. હું ખૂબ જ ટેન્શનમાં હતો, પણ એ લોકોએ મને જે પ્રોત્સાહન આપ્યું, જે બળ આપ્યું, એ બળના લીધે આ કાર્યક્રમ ખૂબ જ સક્ષમ અને સફળ રીતે ખૂબ જ સફળ થયો છે, સારી રીતે સફળ થયો છે. અને એ માટે હું દરેકને, નામી અનામી સર્વને જેને પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપ્યો છે એ દરેકનો હું હાર્ટલી થેન્ક્સ કહેવા માગું છું. બસ અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ. ફ્રેન્ડ્સ, આપણા સમાજનું ગૌરવ કે જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે અને વડોદરા સિટીની અંદર SRP ગ્રુપ 9માં જે ફરજ બજાવે છે, ને 13 સમાજનું ગૌરવ ને આપણા સમગ્ર ગુજરાત નાઈ સમાજનું ગૌરવ કે જેમના ઉપર આપણને ખૂબ અભિમાન થવો જોઈએ, તેવા ડાભીના હાલ વડોદરા રહેતા પ્રવીણભાઈ લીંબાચિયા પણ આપણી સાથે હાજર છે. તો એમને પણ આપણે વાતચીત કરી લઈએ. તો આ અવસરમાં આપ શ્રી આવ્યા, તો આ અવસર બદલ આપ શ્રી શું સજેશન આપવા માંગો છો કે શું કહેવા માંગો છો? પહેલાં તો લીંબાચિયા કર્મચારી મિત્ર મંડળની જે ટીમ એ મને 15મી ઓગસ્ટ 2018ના રોજ રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો, અને એમાં મારું સન્માન કરવા માટે જે મને બોલાવવામાં આવ્યો છે તે બદલ સૌપ્રથમ પ્રવીણભાઈ ONGCવાળા તેમજ તેઓની ટીમનો હું હાર્ટલી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજા નંબરમાં કે પ્રવીણભાઈ અને એમની ટીમ દ્વારા કે આ કેળવણી મંડળ જે ઊભું કરેલું છે, અને કેળવણી મંડળમાં બાળકોને સજાગ કરીને બાળકો આગળ વધે તેવા પ્રયત્નો એ લોકોના જે થઈ રહ્યા છે તે બદલ પણ પ્રવીણભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.
ખૂબ ખૂબ ધન્યવાદ. તો ફ્રેન્ડ્સ, આપણે જોયું કે અહીંયા ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ હતું અને ખૂબ સરસ રીતે આ પ્રોગ્રામ કરવામાં આવેલો હતો. તો ખરેખર આગેવાનશ્રીઓ અને સમગ્ર મહેસાણા મિત્ર મંડળ જે નાઈ સમાજનું ચાલી રહ્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને ફ્રેન્ડ્સ, વિદ્યાર્થીઓનો પણ ઉત્તરોત્તર વિકાસ થાય અને પ્રગતિના પંથે જાય એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફ્રેન્ડ્સ, કેમેરામેન હરિનાઈ આદિવાડા મહેસાણા સાથે આરજે ખુશી લિંબાચિયા, VI ન્યૂઝ.